मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधनैः। हाटकेश्वराय नमो नमः। श्री वेदनारायण नमो नमः। वेदनारायणाय नमो नमः। श्री गुरुभ्यो नमो नमः। नमो नमः। माરું નામ ત્રિવેદી રિષભ કૌશિકભાઈ છે। હું શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ડભાણમાં પ્રાધ્યાપક છું। આજે શ્રાવણનો પ્રથમ સોમવાર અને શિવ સાનિધ્ય, આનાથી વિશેષ કશું હોય નહીં, પરંતુ ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ વિચાર સાથે શાળાઓની કચેરી ગાંધીનગર તેમજ શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી ગુજરાતની 45થી વધુ સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારો આજે શ્રાવણના પ્રથમ સોમવારે અહીંયા વડનગર સ્થિત શ્રી હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં ઉપસ્થિત થયા છે। આ અંતર્ગત સરકારશ્રી દ્વારા આયોજિત મૃત્યુંજય સ્પર્ધાનો એક નવો પ્રકલ્પ મૂકવામાં આવ્યો છે, જેમાં શ્રાવણના પ્રત્યેક સોમવારે પ્રત્યેક પાઠશાળાથી 6 વિદ્યાર્થી દીઠ સંપૂર્ણ સોમવારે 108 વિદ્યાર્થીઓ અત્ર આવશે અને આ મૃત્યુંજય સ્પર્ધા અંતર્ગત શિવ મહિમ્ન સ્તોત્ર અને રુદ્રી અંતર્ગત રુદ્ર સૂક્તના 66 મંત્રો જે શુક્લ યજુર્વેદ અંતર્ગત આવે છે તેના સસ્વર અત્ર સ્પર્ધા કરશે। અલગ અલગ મહાવિદ્યાલયોમાંથી, અલગ અલગ પરંપરાઓમાંથી, અલગ અલગ ગુરુ પરંપરાઓમાંથી અધ્યયન કરતા વિદ્યાર્થીઓને જ્યારે સરકારશ્રી દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિ માટે જતનના અર્થે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન અંતર્ગત જ્યારે આ ઋષિકુમારો અત્ર ઉપસ્થિત થયા છે તેની સંપૂર્ણ વ્યવસ્થા એ ગુજરાત સરકાર અંતર્ગત શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવેલી છે। નાનકડી માહિતી એવી આપવી કે આ જે 66 મંત્રો છે એ ખાલી બોલવાના નથી, સાથે જ્યારે એ મંત્રનો ઉદ્ગાર થાય એ ઉદ્ગારની સાથે જે સ્વર જે છે, જે હસ્તથી જે સ્વરનું પ્રાવધાન શાસ્ત્રમાં બતાવ્યું છે, વેદકાલથી જે પરંપરા ચાલુ આવી છે તેને જતન અર્થે જે સરકાર આ એક સુંદર મજાનો પ્રકલ્પનું આયોજન કર્યું છે તે બદલ ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને સરકારશ્રી દ્વારા અવારનવાર આવા કાર્યક્રમ થાય છે, પણ આ એક વિશેષ કાર્યક્રમ વડનગરમાં કરવામાં આવ્યો છે તે બદલ હું ગુજરાત સરકારનો, શાળાઓની કચેરી, શિક્ષણ વિભાગનો હું ખૂબ ખૂબ આભારી છું। સરકારશ્રી દ્વારા આયોજિત મૃત્યુંજય સ્પર્ધામાં જે ઋષિકુમારો ઉપસ્થિત થયા છે એ પ્રત્યેક સોમવારે 108 જે ઋષિકુમારો આવશે તેઓને આ સ્પર્ધાથી એક અલગ જ પ્રકારની એક ચેતના પ્રાપ્ત થવાની છે। તેઓએ તેમના જે ગુરુજનોથી, તેમની પરંપરાથી જે મંત્રનું અધ્યયન કરેલું છે, શ્લોકોનું, શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે, તે શાસ્ત્રને સુદૃઢ કરવાનો એક ઉત્તમ પ્રકારનો અવસર આ સરકારશ્રી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। તેનાથી આ જે વિદ્યાર્થીઓ જે છે તે વિદ્યાર્થીઓને જીવન વિકાસ થશે અને આ મંત્રનું યથાર્થ સ્વરૂપ તેઓ એને જાણી શકશે। તો આ બાબતે સરકારશ્રી જે એક સુંદર મજાનો પ્રકલ્પ મૂક્યો છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।